ધોરણ 10ની પરીક્ષાનું પેપર પૂરું થઈ ગયું છે અને આજે તમારે આવી ગયા છે ધોરણ 10નું આ જે પેપર છે 2025નું મિત્રો પેપર કમ્પ્લીટ સ્ટાન્ડર્ડ પેપર છે મિત્રો, એકદમ સહેલામાં સહેલું પેપર છે બરાબર। જે આઈએમપી છે એમાંથી જ આવ્યું છે મિત્રો, કંઈ ચિંતા કરવાની નથી, સહેલામાં સહેલું હતું બરાબર। અહીંયા તમે જોઈ શકો છો 18 + 2 = 20 માર્ક્સ તમારે આમાંથી આવી જાય એવા છે, સહેલામાં સહેલું છે। 18 માર્ક્સનું એવું છે, 2 માર્ક્સનું થોડું ભારે આવી જાય મિત્રો, પરંતુ 2 માર્ક્સનું તમારે જોવાનું હતું, કવર કરવાનું હતું, 20 માર્ક્સ તમારે 100% આવી જશે। બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, પાઠ નંબર 2 રેસનું ઘોડોમાં વિનુ કાકા બોલે છે બરાબર મિત્રો। કોને કહે છે તો અંકિતને કહે છે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, બોડીને ત્યાં વળી કાકી કેવી મિત્રો, એ બોલે છે મિત્રો આપણે અહીંયા જીવલો બરાબર, અહીંયા જીવલો બોલે છે બોડીને ત્યાં વળી કાકી કેવી। જ્યારે પેલો લેખકનો દીકરો આવે છે તે કોથળી માગે છે ત્યારે જીવલો કહે છે કે બોડીને ત્યાં વળી કાકી કેવી બરાબર। જીવલો જ્યારે એને શાકભાજી આપે છે ત્યારે લેખક જીવલા પાસે થેલી માગે છે કે થેલી હોય તો આપો, ત્યારે કહે છે કે જીવલો બોલે છે બોડીને ત્યાં વળી કાકી કેવી, જેના પાસે અનાજ ના હોય એની પાસે વાસણ ક્યાંથી બરાબર, કહેવત પણ થાય। ત્યાર પછી આપણી બગલી જ પગલી જાને, આ વાક્ય કોણ બોલે છે, ડુંગરની પત્ની બરાબર મિત્રો। ત્યાર પછી જે બાપ રે ઢેલ તો આજે જીવતર દાન દીધા, તો આ બોલે છે આંબા પટેલ બરાબર મિત્રો। અહીંયા આપણે આગળ જોઈએ આપણે હવે તો હું અહીંયા કમ્પ્લીટ સોલ્યુશન લઈને આવી ગયો છું। ભૂલી ગયા પછી કૃત્રિમ ખાલી જગ્યા ત્રીજો પુરુષ મિત્રો આઈએમપી હતું મિત્રો, આમાંથી તમારે હું કહું એક આમાં તમારે ગોટાઈ ચર્યા હોય, કારણ કે માનવી નહીં ભાવે તો તમને આવડ, માનવી નહીં ભાવે તો ભૂખથી વીંડી ભૂખી, એટલે આમાં તમને નહીં, પરંતુ કોઈ વાર થાય કે અને ત્રીજો પુરુષ આ બંનેમાં તમે લોચા થયા હશે, પરંતુ કોઈ વાર થાય અલગ પાઠનો છે બરાબર, એટલે આમાં આવશે ત્રીજો પુરુષ। ત્યાર પછી છત્રી એ હાસ્ય ઉત્પન્ન કરે છે, તો હાસ્ય બરાબર તમારે જોઈને જ લખવાનું છે। ત્યાર પછી અહીંયા તમે થશે કે વર્ણપટમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું, તો ભુવન મોહન બરાબર। ત્યાર પછી જે ડાંગર અને કૃતિ ખાલી જગ્યા લેખક ખાલી જગ્યાને યાદ કરે છે, તો અહીંયા તમે મોટે ભાગે લોકો વિદ્યાર્થી આ જ ભૂલ કરતા હશે, અહીંયા રાજેન્દ્ર શાહ લખીને આવ્યા હશે, પરંતુ રાજેન્દ્ર શાહ તો મિત્રો લેખક છે, શું છે, લેખક છે મિત્રો એક પોતે, પરંતુ આ શું આવે, રાજેન્દ્ર શુકલ આવે, રાજેન્દ્ર શુકલ 100% મિત્રો રાજેન્દ્ર શુકલ આવે બરાબર। ત્યાર પછી મિત્રો અહીંયા આગળ જોઈએ આપણે તો હોસ્પિટલની શોભા ક્યાં શા નથી વધી શકે છે, તો હોસ્પિટલમાં પડી રહેલા ખાલી ખાટલાથી હોસ્પિટલની શોભા વધી શકે છે, અથવા કોઈ હોસ્પિટલ ખાલી દર્દી વગરના ખાટલાથી બરાબર, ખાલી ખાટલા એટલે કે દર્દી વગરના ખાટલાથી શોભા વધી શકે છે। એમાં એટલે શાહમાં શું પ્રગટ થાય છે, તો સાહસનું વર્ણન પ્રગટ થાય છે, સાહસનું વર્ણન પ્રગટ કરવામાં આવે છે બરાબર। ત્યાર પછી રાતા રંગના ચોપડા લેખક કેમ ફાડી નાખે, કારણ કે એમાં 17 × 95 ગણિત હતું, લેખકે એને પાસેથી ખૂબ જ 17 × 95 વ્યાજ હતું, એના કારણે વ્યાજ વધી ગયું, 300 રૂપિયાનું વ્યાજ કેટલા 1500 રૂપિયાનું થઈ ગયું હતું વ્યાજી બરાબર। ત્યાર પછી જે વિરાટ બાબુ અને મનીષાની સગાઈની કેમ ના પાડી દીધી, તો વિરાટ બાબુને ખબર હતી કે તેમની પોતાની દીકરી ખડતર કેવી છે, નાજુક નમની અને ગળથી ડરી જતી હતી મિત્રો, અને તે જો સિંહની એક ત્રાટ સાંભળી જશે અને એક ત્રાટ સાંભળીને જો મરી જશે તો નરેનને પછી વિધુર જીવન જીવવું પડશે, આ કારણે સગાઈની ના પાડી દીધી બરાબર। આ બે પ્રશ્ન તમારે આવડી ગયા, એટલે તમારે આ ગાંધીજીના અભિપ્રાયો તમારે 26મા પાઠમાંથી આપણે આગળના બીજા 2 પાઠ છે એમાંથી છે મિત્રો, પરંતુ આ તમને 2 આવડી ગયા એટલે તમારે ગમે તે કેટલા લખવાના હતા, 2 લખવાના હતા, પછી ત્રીજાની લખવાની કોઈ જરૂર નથી। ત્યાર પછી મિત્રો અહીંયા તમને કહીએ તો અહીંયા છે રેસનો ઘોડો કૃતિ બાળના પરિબળો, પાઠ નંબર 2 મિત્રો ખૂબ જ આઈએમપી, આ પણ તમને આવડી ગયો હશે પહેલાં। ત્યાર પછી ભૂખથી ભીંડી ભૂખે આવડી હશે, અને ઢેલવાળું પણ ઘોડીવાળું આંબા પટેલની ઘોડી હતી એ પણ તમને આવડ્યો હશે મિત્રો, સહેલા હતા બંને 2 બરાબર। ત્યાર પછી વિભાગ બી અહીંયા જોઈએ તો વિભાગ બી એકદમ સહેલો છે મિત્રો, અહીંયા 1 માર્ક્સનું ખાલી તમારે ઓબ્જેક્ટિવ ભારે હશે, એ પણ કઈ રીતે મિત્રો, કારણ કે એ પણ તમારે અહીંયા આમાં કપાઈ શકે બરાબર, આમાં તમારે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીને 3 માર્ક્સ મળી શકે, કાં તો બધાને લખ્યું હોય સાચું તો પણ તમારે નસીબ હોય તો જ 3માંથી 3 મળે બંનેમાં બરાબર, ન કે 2.5 જ ગુણ મળે બરાબર, એ સરકાર દ્વારા નિયમ નથી પરંતુ એવું હોય છે બરાબર। ત્યાર પછી અહીંયા છે વિનોદ જોશી, તો
હું એવું ગુજરાતી, રાજીવ પટેલ તો એક બપોરે, જયત પાઠક તો એ છે મિત્રો વતનથી વિદાય, ગંગા સતી તો સિલવંત સાધુ, ચાંદલિયો લોકગીત ચાંદલિયો ના આવે મિત્રો કારણ કે ચાંદલિયાને કોઈ લેખક જ નથી ને, બરાબર ને. ત્યાર પછી આગળ જઈએ તો ગંગા સતી પાનબાઈની નજર સામે, પાનબાઈની નજર સામે ભજનો રચ્યા છે, બરાબર. ત્યાર પછી અહીંયા છે મોરલીના આબમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે તો શ્યામ, બરાબર. ત્યાર પછી અહીંયા કુટુંબ જીવનને સંબંધોનું ચિત્ર ચાંદલિયો, પછી અહીંયા વતનથી વિદાય થતા કવિ પ્રત્યે ખાલી જગ્યા તલસાટ, બરાબર મિત્રો. આઈએમપી હતું, તમને આ થોડું અજર સંભાળ લાગ્યો છે પરંતુ આ આઈએમપી હતું. ત્યાર પછી મિત્રો આમાંથી જોઈ શકો છો મિત્રો તમે હેતુલક્ષીમાં 1-2 માર્ક્સની મારી પણ ભૂલ હોઈ શકે તો જાતે તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર. આપણું તેનું નિરાકરણ લાવશું. ક્યાં સુધી હોય છે તો કફન, બરાબર મિત્રો. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબ દારીવાળો મુગટ, બરાબર મિત્રો, ખબર પડી ગઈ. ત્યાર પછી અહીંયા પક્ષી શું પામવા શું કહે છે તો પક્ષીને સૌંદર્યને પામવા માટે કહે છે, એટલે પક્ષીને સૌંદર્યને મારવાનું નહીં પરંતુ તેના સૌંદર્યને નિહાળવાનું, ઝાડ પાછળ સંતાઈને એના મધુર ગીતો સાંભળવાનું, અને તેનાથી પક્ષી અને પરમાત્માનો સંબંધ આપણા મનના તાર સાથે જોડાશે. કવળી મોડીની છાય સુધી જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી પડી રહેવા માગે છે કારણ કે તેને એક શાસ્ત્રીયથી તે પવનમાં ક્યાંક ઉડી જાય છે અને હવે તેને જીવન જીવવાનો રસ નથી, અને તે કવિ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી મોરડીની છાયા તળી રહેવા પડી માગે છે. ચાંદલિયા લોકગીતમાં કાવ્ય સખી પોતાના પતિ એમ નહીં પણ પરણ્યો મારો સખી નરનો વીર એમ કહીને પતિ પ્રત્યે મધુર વાણી અને અધિકાર તેમજ મમત્વ દર્શાવ્યું છે, બરાબર, એમ કહી શકાય, બરાબર. આમાંથી ગમે તે 2 લખવાના હતા મિત્રો, એટલે તમને આવડી ગયા છે મને એવી આશા છે. ત્યાર પછી છે અહીંયા વૈષ્ણવજન, પહેલો જ પાઠ છે મિત્રો, બરાબર, આવડી ગયો છે. બીજો છે દીકરી, 5મો પાઠ છે મિત્રો. સહેલો બેનને સહેલામાં સહેલા છે મિત્રો. કંઈ પણ તમને આ પહેલો પાઠ છે અને આ 5મો પાઠ છે. બોલીએના 15મો પાઠ છે મારા ખ્યાલથી, બરાબર. આમાં તમારે આ પણ સહેલો હતો, દીકરી વિશે તમારે લખવાનું હતું. આમાં વૈષ્ણવજનના લક્ષણો જણાવવાના હતા. બોલીએના એમાં તમારે આપની વ્યથા બીજાને કહેવી નહીં કારણ કે એ વ્યથા બીજાને રસ બની જાય છે, એ વિશે બોધ આપવાનું કહે છે આમાં કવિ. ત્યાર પછી આપણે વ્યાકરણ જોઈ લઈએ તો વ્યાકરણ ખાસ કરીને આઈએમપી હતું મિત્રો. તો મિત્રો આમાં આઈએમપી છે કે આમાં મારા ખ્યાલથી તમારે જોઈ લેજો મિત્રો. કીડિયારું પણ આવી શકે અથવા કેન્ડિયારું પણ, આ બંનેમાંથી કયું આવે છે એ તમારે જોવાનું છે, બરાબર મિત્રો. આ બંનેમાંથી જે આવતું હોય તે મને નીચે કમેન્ટ કરો. પછી સંધિ, તો સંધિમાં આ આવી, બરાબર મિત્રો. સંધિ આ 100% આઈએમપી છે. આ આઈએમપી હતી મિત્રો, આ આપણે કીધેલી પણ હતી, બરાબર. એટલે આ એક પૂછાય છે. પછી કીડિયારમાં તમારે જોઈ લેવાની છે. ત્યાર પછી ચાતુર્માસ જવાબ આવશે, બરાબર. ચાતુર વત્તા આ ઉપરથી નીકળી જાય ને એ 2 ટપકા લાગી જાય, બરાબર. ત્યાર પછી છે અહીંયા તેજપુંજ, તો અહીંયા તેજપુંજનો શું આવશે તત્વપુરુષ સમાજ આવશે. ત્યાર પછી અહીંયા સૂર, તો શું આવશે સૂર તો નાદ, અને આ સૂર તો દેવ આવશે, બરાબર મિત્રો, યાદ રાખજો. ત્યાર પછી ભદ્રાદ એટલે એમાં શું આવશે રૂપક આવશે મિત્રો, બરાબર. પછી સુરક્ષિત શબ્દ કયો પ્રત્યય લખેલો છે તો પર પ્રત્યય છે મિત્રો. ત્યાર પછી ઓથ એટલે સહારો, અને સાંજ એટલે સંધ્યા, બરાબર મિત્રો, સાંજ એટલે સંધ્યા. ત્યાર પછી છે મિત્રો કંચન, કયો શબ્દ છે તો દ્રવ્યવાચક કંચન શબ્દ છે, બરાબર મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો રૂઢિપ્રયોગ છે દાવ પેચ રમવા, તો યુક્તિ પ્રવૃત્તિ કરવી. શું કરવી? યુક્તિ પ્રવૃત્તિ કરવી. બાંધી મુઠ્ઠી લાખની મિત્રો આઈએમપી છે ખૂબ જ. તમે ધોરણ 9માં હોય 8માં હોય તો આપ તમારે આવતો જ હશે બાંધી મુઠ્ઠી લાખની. તો આમાં તમારે કહેવતનો અર્થ થાય કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય. ત્યાર પછી છે શબને ઓરડા કફન, બરાબર. શું આવે મિત્રો? કફન. ત્યાર પછી શ્યામા, તો આમાં તમે ધવલ પણ લખી શકો છો, ધવલ પણ આવે અથવા શ્વેત પણ આવી શકે, બરાબર મિત્રો. ત્યાર પછી છે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગાર્યા, તો અહીંયા કર્તરી વાક્યમાં પહેરવાનું છે. તો કર્તરી વાક્યમાં એમ આવે કે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, બરાબર મિત્રો. ત્યાર પછી ખોબન, તો ખોબન એટલે અહીંયા મિત્રો ગુફા થાય, બરાબર. ગુફા, ખોબન એટલે શું થાય? ગુફા અથવા ખાડો, ગુફા અથવા ખાડો. અથવા તમે મારા
બસ આ બે આવે બરાબર, ત્રીજું છે પણ ત્રીજું આવી શકવાની સંભાવના નથી, પરંતુ ગુફા લખ્યું હોય તો 100% સાચું, ખાડો લખ્યો હોય તો તમારે અડધો માર્ક્સ કપાઈ શકે છે બરાબર. ત્યાર પછી જે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો, તો થોડા તો અહીંયા પ્રમાણવાચક અથવા માત્રાવાચક તમે લખી શકો, માત્રાવાચક આવી શકે છે મિત્રો. થોડા એટલે માત્રાવાચક, તે ગેર કદી એટલે સમયવાચક તમારે અહીંયા આવી શકે છે બરાબર. ત્યાર પછી સૌંદર્ય, તો સૌંદર્ય માટે તમે અહીંયા લખી શકો છો. સૌંદર્ય માટે તમારે લખવું હોય તો એમ લખી શકાય, સ વત્તા ઓન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ બરાબર મિત્રો. આ રીતે લખી શકાય છે, અથવા તમે આમ પણ લખી શકો છો. અહીંયા ઉપર ટપકું કાઢીને વચ્ચે પ્લસ ન પણ કરી શકો છો. પછી અહીંયા પ્રેરક આપને પ્રેમ સૌર્યનું ગીત ગાઈએ, આપને બીજા વડે પ્રેમ સૌર્યનું ગીત ગવડાવીએ બરાબર, આમ પણ લખી શકો છો. ત્યાર પછી છે અહીંયા દોહરો છંદ તમારે આવશે મિત્રો. કયો? આમાં દોહરો છંદ આવે છે. ત્યાર પછી આ શેનું બંધારણ છે? યમન સબલા ગાગા, તો આ શિખરીણીનું બંધારણ છે મિત્રો, યાદ રાખજો. ત્યાર પછી અહીંયા 3 વાન મુજને મળ્યા હૈયું મસ્તક, અને હવે ચોથું નથી માગવું, એટલે કે છે હે ભગવાન તમે મને 3 વસ્તુ આપી છે, હૈયું મસ્તક અને હાથ બરાબર, એટલે હવે ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ બરાબર. આ રીતે તમે આ પણ આઈએમપી હતું, આ લખ્યું હોય તો પણ ચાલે, અથવા આ લખે તમે સમય ન વેરથી ટળે ના પાપથી ઔષધનું સર્વ દુઃખોનું મૈત્રી ભાવ ના તન બરાબર. આ પણ તમારે અથવામાં હતો, પરંતુ આ મોસ્ટ ઓફલી બધા વિદ્યાર્થીઓ લખ્યો હશે, કારણ કે આ બીજી પરીક્ષામાં તમારે પૂછાયો હતો. પછી છે અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ તમારે લખવાના હતા બરાબર મિત્રો. 4 માર્ક્સનો અહેવાલ છે તમારે મિત્રો બરાબર. તમારે અહીંયા 4 માર્ક્સનો હતો. ત્યાર પછી જે અહીંયા તમારે અહીંયા આપેલો છે સંક્ષેપીકરણ તમારે કરવાનું છે અહીંયા. તો અહીંયા તમારે આનું પહેલાં શીર્ષક શું આપી શકો? તો આનું શીર્ષક તમે આપી શકો છો કે નિશાન ઊંચું ધ્યેય ઊંચું નિશાન, અથવા તમે એમ પણ આપી શકો છો ઊંચું ધ્યેય બરાબર, ઊંચું ધ્યેય આમ પણ આપી શકો છો બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે સંક્ષેપીકરણ લખવાનું છે, મૌખિક લખવાનું હોય મિત્રો, આ ઉપરથી જોઈને લખવાનું હોય બરાબર. ત્યાર પછી અહીંયા તમે નિબંધ છે, નિબંધ તમને આવડે એવા જ છે મિત્રો, 3 એ 3 બરાબર મિત્રો. માતૃભાષાનું મહત્ત્વ તમને આવડે એવું છે, તમારા માતૃભાષા વિશે તમારે લખવાનું છે બરાબર. ત્યાર પછી છે નારી ટુ નારાયણે, નારી સપ્પે ભારી બરાબર, આ કહેવત છે બરાબર, અહીંયા લખી શકીએ નારી સપ્પે ભારી બરાબર. આ પંક્તિ તમે અંદર મૂકી દીધી હોય તો પણ તમારે અડધો ગુણ પ્લસ થઈ જાય મિત્રો બરાબર. આમાં તે આ આઈએમપી હતો મિત્રો. આઈએમપી દર વખતે પૂછાય છે. દીકરી વિશે નિબંધ હોય કાં તો પ્રવાસનો હોય કાં તો દીકરી હોય બરાબર. આ બેમાંથી એક નિબંધ 100% આવે છે. પછી અહીંયા વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો, આ પણ આઈએમપી છે મિત્રો, 100% આવડે. નાના છોકરાને પણ 9મા ધોરણના ભણતા છોકરાને પણ આ નિબંધ આવડે બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, અહીંયાનું કમ્પ્લીટ સચોટ સોલ્યુશન અહીંયા આપણે જોયું. તો આ સાથે આજે અહીંયા પેપર પૂરું થાય છે. ત્યાર પછી તમારે હવે તારીખ 1 તારીખે શનિવારે ગણિતનું પેપર છે મિત્રો. તો ગણિતના આઈએમપી પ્રશ્નો પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને આપવામાં આવશે બરાબર. તો એ માટે નીચે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો ખૂબ આભાર.